દૈનિક સુસમાચાર 28 માર્ચ 2025 માર્ક 12:28-34 એક શાસ્ત્રી ઈસુને પૂછે છે કે કઈ આજ્ઞા સૌથી મોટી છે અને ઈસુ જવાબ આપે છે કે સૌથી મોટી આજ્ઞા એ છે કે ભગવાનને પૂરા હૃદય, આત્મા, મન અને શક્તિથી પ્રેમ કરવો અને બીજો એ છે કે પોતાના પડોશીને પોતાના જેવો પ્રેમ કરવો. શાસ્ત્રી સંમત થાય છે અને ઈસુ તેને કહે છે કે તે ભગવાનના રાજ્યથી દૂર નથી. ભાર મૂકે છે કે પ્રેમ સાચા વિશ્વાસનું હૃદય છે. સૌથી મોટી આજ્ઞા તરીકે પ્રેમ. ઈસુ શીખવે છે કે ભગવાનને આપણા સંપૂર્ણ અસ્તિત્વથી પ્રેમ કરવો અને આપણા પડોશીને આપણા જેવો પ્રેમ કરવો એ સાચા વિશ્વાસનો પાયો છે. આ આપણને યાદ અપાવે છે કે બધી ધાર્મિક પ્રથાઓ ભગવાન અને અન્ય લોકો માટે ઊંડો પ્રેમ તરફ દોરી જવી જોઈએ. શ્રદ્ધા ધાર્મિક વિધિઓ કરતાં વધુ છે. શાસ્ત્રી સમજે છે કે પ્રેમ બલિદાન અને દહન અર્પણો કરતાં મહાન છે. ઈસુ આ વાતથી પુષ્ટિ કરે છે કે સાચી ઉપાસના ફક્ત બાહ્ય કાર્યો વિશે નથી, પરંતુ ભગવાન અને લોકો પ્રત્યે સમર્પિત નિષ્ઠાવાન હૃદય છે. ઈશ્વરના રાજ્યનો માર્ગ. ઈસુ શાસ્ત્રીને કહે છે કે તે ઈશ્વરના રાજ્યથી દૂર નથી અને ભાર મૂકે છે કે પ્રેમનું મહત્ત્વ સમજવાથી વ્યક્તિ ઈશ્વરની નજીક આવે છે. જો કે સાચા શિષ્યત્વ માટે ફક્ત સમજણ જ નહીં, પરંતુ આ પ્રેમને દરરોજ જીવવાની જરૂર છે. ઈસુ, મારા પ્રભુ, હું તમને પ્રેમ કરું છું. મારા બધા હૃદય, આત્મા, મન અને શક્તિથી. હું તમને અને તમારા શિક્ષણ મુજબ બીજાઓને પ્રેમ કરવા માંગુ છું, કારણ કે આ પ્રેમમાં હું તમારા રાજ્યની પૂર્ણતા શોધું છું.